મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે આપના નવા વ્લોગની અંદર. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જોઈને કેમ કે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો. મિત્રો વાત કરવામાં વાવાઝોડું આપણે ગજબ રીતનું, અને જો કેરીનું નુકસાન આવ્યું ગજબ રીતનું તમને બધાને દેખાડો. કેમ કે આપણે એટલી થોડી વીણી લીધી આ બાજુ બધું, એટલે એક ખોખો એટલું થોડી ગઈ. તમે બધા જોઈ શકો હલકા એવા કેરીને આપણે બધું ભરી નાખ્યું, અને એવા કેરીનું નુકસાન એવી ગજબ રીતની ફાટી ગઈ ને. હવે કે હાલે એમ જ નથી કેરી. સરકારમાં શું આપણે સહાય કાંઈ ન દે. ખેરી બાગ ખેર નહીં કરી એક ખોખા જેટલી તો આપણે 10-12 કિલો તો નીકળી જ ગઈ. એ ક્યાંય જવા ને આપણે બે વાર હોય સરકાર ને, આપણે ખેડૂતને આપણે કાંઈ હોય જ નહીં. ક્યાંય ના હાલે, નાખી દેવા બગાડ થયો ખાલી, બીજું કાંઈ નંબરે તો બહુ એટલે બહુ મોટું. આ છે મિત્રો આપણું દેશી સ્વિમિંગ પુલ, અને કેમ કે પરેશ કાકાને ભાઈ નવા વર્ગી ગયા જો. કેમ કે આપણે કે મિત્રો હસવાય જાય નહીં, કેમ કે આપણે હોય ને હાવ પૂરું હોય. તમે જો આ નદીની અંદર ભાઈ નાવાનું કામ કરતું બહાર હવે કંઈક આ પડે નહીં તો કંઈક સારું. તો મિત્રો અત્યારે વાત કરવામાં થઈ ગયા નાઈ ધોઈને તૈયાર, કેમ કે બધા કેમ કે મિત્રો થઈ ગયા છે ને હવે હગાઈ આવી ગઈ છે, અને કેમ કે બે હગાઈ છે ભાઈ, હગાઈ છે ને ભાઈ, તો હગાઈ છે ભાઈ, અને આગળ આવી છે એટલે આગળ તમને બધાને દેખાડશું. થોડીક મોજ કરવાની છે અતિશય વધારે, એટલે બહુ જ એટલે બહુ. અમારા નિલેશભાઈ આવી ગયા, કેમ કે બહુ મોડા થઈ ગયા કેમ કે આવવામાં. મિત્રો અત્યારે વાત કરવામાં તરીકો થઈ ગયો, ધૂમિકા સાહેબ ભીકા કે ધલકા કઈ પકડી લીધો, અને ભાઈ કયા હસવાતા નથી, કેમ કે ભાઈ માણસો ભાઈ એટલા પબ્લિક છે ભાઈ, કેમ કે ભાઈ એટલા બધા તમે મારી પાછળ તમે પબ્લિક જોઈ શકો. બધા આપણા સબસ્ક્રાઈબર બધા બેઠા છે. કા નિલેશભાઈ શું હાલે બાકી? તો ભાઈ ધડક આઈફોન દેખાડતો, હમણાં નવો લીધો ને, એટલે કેમ કે મસ્ત પ્રકારનો લીધો આઈફોન. તો એકાદ બે રીલો બનાવીશું અને થોડી મોજ કરવાની છે. દેશી મોબાઈલ, આ ગુજરાતી દેશી ફોન છે, કાંઈ ઘટે ને ઘટવા દે નહીં. બાકી જો અમારે બધા બેસી ગયા છે, અને હજી તો હગાઈ ચાલુ વાત છે, કેમ કે એક હગાઈ આવી ગઈ, એક હગાઈ બાકી છે. તો હજી આવી છે, તમે વિડીયો અંદર કન્ટિન્યુ બનાવ્યા છો. મિત્રો વાત કરવામાં ધોળકા તો માવા ખાવા રહ્યા. અમારા લાલભાઈ વર્ગી ગયા મમરા ખાવા, કેમ કે હજી ભૂખા થઈ ગયા સવારમાં પોરમાં. પરી અમારે ભૂખો થઈ ગયો ખાવા માંડે મમરા, કેમ કે જીનકા છોકરાને ઉપર લીધા. આ બિચારો જીનકો છોકરો કહ્યું ને વાઈટ જઈને બેઠો ને મમરા ઉપર લીધા. અમારા માણસો બધા બેસી ગયા, કેમ કે મોજમાં છે માણસો બધા, કેમ કે સીન આવી ગયા જોરદાર બધાને. અને હવે એને થોડું હગાઈ આવી ગઈ તો હગાઈની અંદર થોડુંક મોજ કરવાની છે. જો આ મમરા ખાવા માંડ્યા છોકરા. અત્યારે ભૂખ આટો લઈ ગયા ને તમારો ભાઈ જો ખાવા માંડ્યો, કેમ કે સવારનો નાસ્તો વાંધો કરે એટલે ભૂખ આટો લઈ ગયો જેવીને કરતા. જો તમારા છોકરો બિચારો ન્યાય ગયો, ભૂખ લાગી ગઈ, ભૂખ આટો લઈ ગયો જેવીને કરતા. ભાઈ મમરા બધું દબાવવા માંડ્યા. ભૂખમાં ગાજર આયલા જાય છે. હવે ગાજર એમાં દે ખાઈ છે બાપા. માણસો વર્ગા જેવા ન કરતા એવા ખાવા વર્ગા મૂકે એમ નથી, કેમ કે ભાગ આવ્યો ગયા નથી. ખાવાનો સમય એટલો ભાગ છે ને એટલો માણસો ખાવા વાળા. તમે એકવાર જોવો આ ભાઈ કે માણસ રીત કહેવાય, તો આપણે થોડાક વર્ગીએ, કેમ કે ભૂખ લાગી જાય હારી પેટ ને. બધા માણસો વર્ગીએ ખાવા માટે બધા તૈયાર થઈ ગયા. એક રીતે આ બાજુ બેઠા છે. જો આમાં બધા આ ખાવા વાળા કેમ 10-15 જણા હે ભાઈ, એકારે બધું ખાઈ ગયા છે. અને આજ તો બધું ભૂખ લાગી ગઈ ગજબ ની ભાઈ. અત્યારે વાત કરવાના 11:30 જેવું થઈ ગયું. અત્યારે હગાઈનું કામ તો ભાઈ વ્યવહારિક થઈ ગયું ચાલુ, અને આપણે તો જમવાનું હોય તો જમવા માટે તો થઈ ગયા છે તૈયાર. તો આપણે ફટાફટ આપણે મિત્રો જવાનું છે, કેમ કે ડીશ બસ ને બધી તૈયારી થઈ ગઈ છે, અને આપણે ફટાફટ હવે તડકો છે એટલે ધોમ, એટલે ફટાફટ અહીંથી નીકળી જઈએ, કેમ કે જમવાની વ્યવસ્થા કરી નાખશે ધોમ. તો મિત્રો તમને કેવું લાગે એમ કે તમને જમવાનું કેવું થાય છે? કેમ કે જમવાનું ફૂલ ભૂખ લાગી એવું છે, બહુ જ ભૂખ લાગી. હવે તો ખાઈ નાખવાનું થાય ને તો ચિકન પૂરી હોય ને તો બહુ મજા આવે એવું છે. તો આ ભાઈને પૂછ લે તો ભાઈ જયભાઈ કેટલી ભૂખ લાગી તમને બધાને? બહુ લાગી ગઈ ને? હવે ખાઈ નાખો ને તો ફટાફટ. તો ભાઈ શું હાલ ભૂખ લાગી? લાગી જોઈએ ને તો ભાઈ તૈયારીઓ થાય છે. આપણે ફેમિલી સાઈડ જવાનું છે, તો ભાઈ એ રીતના કેમ કે આ બધા કેમ મારે હણી કાઢ નાખે. ક્યાં છે એ જડતો નથી, અને કેમ કે આપણે રાખેલું મંદિરમાં, અને કેમ કે હગાઈનો ભાઈ પ્લાન છે મોટા ભાઈ. તો ફટાફટ હવે જમવા વર્ગી જઈએ, કેમ કે થોડુંક ગોતીએ, કેમ કે ક્યાં બધુંનું કેમ કે જમણવારનો પ્રોગ્રામ છે ને ભાઈ. અને કેમ કે હવે ભૂખ લાગી, હવે રહેવાતું નથી, કેમ કે હવે ભાઈ ઘડીક વાર વિડીયો સ્ટોપ કરી દે પહેલાં ખાવામાં ધ્યાન દઈએ ભાઈ, નકર હે ભૂખ લાગી ને
વાહે રહી જાવ. મિત્રો તમને બધાને ખબર હશે કે ધૂમિંગ તડકો છે બહુ, અને તમારો ભાઈ સીધો નીકળી ગયો માળીએ, અને અત્યારે મિત્રો માણંદર પગી ગયા, અને ભાઈ તડકો છે ગજબ રીતનો. તો ફટાફટ હું જમીન જ નીકળી ગયો હતો, કેમ કે બસ મળી, કેમ કે વાર લાગી ગઈ. તો ફટાફટ આપણે વયા જઈ વાળીએ અને કપડાં બપડા ચેન્જ કરી નાખીએ. મિત્રો ત્યાર પછી આપણે પગી ગયા કેમ કે ખાણાવાળાની દુકાને, કેમ કે અત્યારે મિત્રો વાત કરવામાં તો ખેડૂત ભાઈઓને અત્યારે હોય, કેમ કે માંડવી ફોલાવવાનું એવું પ્લાન હોય. અત્યારે આપણે ફોલાવવાની છે માંડવી, તો આપણે નક્કી કરવા સ્પેશિયલ પગી ગયા. અને કેમ કે એક ખાંડી જેવું માંડવી છે, એટલે બિયારણ હમો થઈ જાય તો વ્યવસ્થિત રીતે ભરાઈ જાય, તો વાવ્યું તો ઉપાધિ રહે નહીં. તો મેં કીધું તપા કરવા આવીએ, કેમ કે ભાવ તાલ શું છે આપણે બધું પૂછી લઈએ, કેમ કે કાલે લગભગ મેળ આવે તો ઠીક છે, ને અથવા તો પરમદી મેળ આવે છે તો ફટાફટ આપણે અહીંયા વારો બારો બધું લખાવી દઈએ, કેમ કે એકદમ વ્યવસ્થા થઈ જાય તો ફટાફટ આપણે એ કામ કરી નાખીએ. ત્યાર પછી તમારો ભાઈ સીધો પગી ગયો વાળીએ, કેમ કે 2 દિવસનું કીધું છે માંડવી ફોલવાનું, એટલે કાલે થોડીક આપણે ગુણો ભરવાનું બાકી છે. આપણી ઘરની માંડવી ભરી લીધો થોડુંક ભાગ્યવાળાને, કેમ કે એની હમી કરવી જોઈએ, કેમ કે એને ભાઈ કેમ કે વ્યવસ્થા કરવી છે વધારે, કેમ કે કારણ એનું શું કારણ છે તમને નથી ખબર, કેમ કે ગોડાઉનની અંદર ભરેલી હે ને દવા ઉછેલા નાક મારી અહીંથી નાખીશું તો અહીંથી નીકળે છે માંડવી ભાઈ. માંડવી ભાઈ ધૂળની દમરી ભાઈ એટલી ઉછે ને સવારમાં પોરમાં આપણે એ કામ કરવાનું છે. એનું કારણ શું છે તો તમારા ભાઈ સીધો વર્ગી જવાનો છે સવાર ઉપર કામ ઉપર. અને અત્યારે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીને હગાઈ થઈ ગઈ છે પૂરી, અને તમારો ભાઈ ગોદડા જેવો થઈ ગયો ભાઈ, કેમ કે આ તડકા ફરે ભાઈ ગજબ રીતના, કેમ કે આ બહુ એટલે બોલું થવાનું. તો મિત્રો આપણે આજના વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો એક અનોખા નવા વ્લોગ સાથે બધાને મળવાનું છે. તો બધાને રામે રામ.